રસ્તા ખુલ્લા રાખો પછી અમે આવીએ છે પછી અમે તૂટી પડ્યા ને તો કોઈની અડગ નહીં તમારી પકડવાની હા દરવાજા ખુલ્લા રાખીને બંધ નહીં કરવું દરવાજા માથે તમારી જવાબદારી લેવાની હા અમારા દીકરા મને આપવાના છે કોઈ જીવ હા જીવ આપવાના છે મને જીવ આપી દો હા તમે રોકો અમારા દીકરા જતો જો આજે કોણા લે મોને પોલીસના દબાણથી અમારા ઘરવાળા આવું બોલી જ ગયા પોલીસે ધમકી આપી એ ભોજો જેવો ગેરો કહેવાય બાયણા બંધ કરીને અંગૂઠો લઈ લીધો એવું થોડું ચાલે જબરજસ્તી મેં બી મને બારે કાઢી મૂકી હતી એકલા ઘર મેં કાકા હટાવીને એમને આવું કરાવ્યું અમારા માણસોને આવવા દેવ અમારે કઈ ઝઘડો નહીં કરવો તમારી જોડે હા આવવા દેવ એમની માં બોલું છે મેં ઉડી મૂકા હોય એમને સોરી મૂકો પછી આવશું બધા કે એમની બાએ હું કર્યું એમ હું તો બોલાવાય તૈયાર છે એવું તમારે તમારા દીકરાને આપી દેવ સહિતભાઈને આવવા દેવ રસ્તામાં તમે ઘેરી ના રાખો અમને સાટ આપ્યો ને મારા છોકરોએ એને આવવા દેવ ખુલ્લા રાખો દરવાજા એ કઈ ઝઘડા કરવા નથી આવતા સીધા શા માટે એ કહ્યા તમે આવવા દેવ ખુલ્લા દરવાજા રાખો કઈ વજે અમે આવવા દેવ જે કાર્ય કરવાના હોય તે કરવા દો બેઠક માટે આવે છે એ કઈ આરોપી નથી ચોર નથી અમારા ઘર માટે આવે છે આવવા દો રસ્તા ખુલ્લા રાખો હા મને સાથ સરકાર આપવા આવે છે કઈ તમે આવીને ઉભા ગયા એ લાકડીઓ લઈને ઉભા ગયા એ હાના માટે ઉભા ગયા તમે લાકડીઓ લઈને પેલા કમ નહીં આવ્યા તમે પેલો આવો 3 દિવસ થયા ભૂકેલા ટરેલા અમને પાણી નહીં મળતું ઘરમાં અમારો જીવ શાંતિ નહીં અમારા સૈતભાઈને મોકલી આપો હા એ બી ભૂકેલામાં આવી લીધા અમારા માણસોના સહકાર અમને કોણ આલે અમારા આદિવાસી એમ કે